આપની મોરલી મામાશ્રીને મોહિત કેમ નથી કરતી? કેમ કે રાધે મામાશ્રી સ્વયંને પ્રેમ કરે છે. જે સ્વયં પર જ મોહિત થાય છે એ કોઈ બીજા પર ક્યારે મોહિત નથી થતો. જે પરમેશ્વર ઉપર મોહિત નથી થતા એ વાસણીની ધૂન પર મોહિત કેવી રીતે થાય? એમને માત્ર સ્વયંનો જય જયકાર પ્રિય હોય છે. એમને વાસળીના સ્વર નહીં, એમના અત્યાચારોથી પીડિત લોકોની પીડા સુરીલી લાગે છે. રાધે આનું પરિણામ? રાધે પરિણામ પ્રણામ પ્રાણ આ બધાનો એક જ અર્થ છે. જે પ્રણામ નથી કરતું, જે નમવા ન માંગતું હોય એને પ્રણામ ન કરવાના પરિણામ ભોગવવા પડે છે. અર્થાત એણે દેહો ત્યાગવો પડશે. એ જ ને પ્રભુ? રાધા તમે જ્ઞાની છો. આપની જ શિષ્ય છું પ્રભુ. આજે ખબર પડી રાધે કે તમારો અવાજ મારી વાસણી કરતા પણ મધુર છે. ના પ્રભુ, આપની જ મોરલીએ મને મધુર બોલવાની શિક્ષા આપી છે. જાણો, આ નંદરાય એકલો જ આવશે ને? એકલો? હું કઈ સમજો નહીં. હું એમ કહેવા માંગુ છું કે ક્યાંક કૃષ્ણ નંદરાયની સાથે તો નહીં આવે ને? જાણો, જો કૃષ્ણ નંદરાયની સાથે આવે તો નંદરાયને મથુરાની બહાર જ રોકી દો. મહારાજ! જાણો, ભવનમાં દરેક સ્થાને સુરક્ષાકર્મી ગોઠવી દો. મહારાજ! કૃષ્ણને કોઈ પણ મૂલ્ય પર ભવનમાં પ્રવેશ ન મળવો જોઈએ. પરંતુ મહારાજ, નંદરાય કૃષ્ણને પોતાની સાથે કેમ લાવશે? નંદરાય એને સાથે ન લાવે, પરંતુ કૃષ્ણ તો નંદરાયની સાથે આવવાની હઠ અવશ્ય કરશે. અને અને નંદરાયની સાથે આવશે અવશ્ય. તમે સારી રીતે જાણો છો ચાણોર, કૃષ્ણ એકલો મથુરા આવે છે, મને ડરાવે છે, ધમકાવે છે, તો શું એ નંદરાયની સાથે ના આવી શકે? ચાણોર, તમે તો સારી રીતે જાણો છો કે કૃષ્ણ મારો વધ કરવા માંગે છે. ચાણોર, કદાચિત તમે નથી જાણતા, કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારું ગળું કાપી નાખ્યું હતું. આપનું ગળું કાપી નાખ્યું હતું? હા, એ તો ભલું થાય કેશનીનું, જેના કારણે અત્યારે હું જીવિત છું. મહારાજ, યદિ એવું છે તો આપણે નંદરાયને સંદેશ મોકલીને ના પાડી દઈએ. અહીંયા આવવાની આવશ્યકતા નથી અને રોહિણીની હત્યાની આવશ્યકતા નથી. અરે, જો રોહિણીની હત્યા નહીં કરો તમે તો હું અમર કેવી રીતે થઈશ? જાણો, જેમ તમે કહેશો હું એમ જ કરીશ. હું કૃષ્ણના સંબંધીઓને એક એક કરીને મારીશ. પહેલા રોહિણી, પછી નંદ, પછી યશોદા, અને એ પશ્ચાત આખું ગોકુળ, આખા ગોકુળને સમાપ્ત કરી દઈશ. ભાગો ભાગો, બચાવો બચાવો બચાવો, ભાગો ભાગો ભાગો, પેલી દિશામાં ભાગો 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 ભાગો, બચાવો બચાવો, કોઈ જીવ બચાવો, મારો જીવ બચાવો, અમને કોઈ બચાવો, ભાગો બચાવો 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 બચાવો. માં ક્યાં છો તમે?
આને અરે ભાગો, વાતો નહીં કરો, બળદગાંડો થઈ ગયો છે. અરે ભાગો ભાગો અરે બળદગાંડો થઈ ગયો છે, ભાગો. જીવ બચાવો, ભાગો, જીવ બચાવો, ભાગો, ભાગો. અરે કોઈ બચાવો, પોતાનો જીવ બચાવો, બળદ આવે છે. હવે મારાથી ભાગી નહીં શકાય. ભાગવું તો પડશે માજી, નહીં તો બચાવો, ભાગો. કોઈ જીવ બચાવો, મારો જીવ બચાવો. ભાગો, ભાગો, બચાવો. ખસી જાઓ બેન, શીગડું મારી દેશે. અરે ઊભામાં શું કરો છો? ખસી જાઓ. બચાવો, ભાગો. અરે બેન હટો. બચાવો. અરે ભાગો, ભાગો. મને બચાવી લેવો. ખસી જાઓ. બચાવો. પકડો, પકડો એને કોઈ. બળદને પકડો. અરે ખસી જાઓ, જલ્દી, જલ્દી, જલ્દી. દોડો, દોડો, નહીં તો મારશે, શીગડું મારશે. પકડો. જીવ બચાવો, ભાગો. અરે પકડો, પકડો, કોઈ એને પકડો. આ સમયે અહીંયા કોઈ નથી અને ગામવાળા પણ બધા ભાગી ગયા છે. જમુના પણ બેભાન પડી છે. આ સમયે હું આને અહીંયા જ મૂકીને જતી રહું. જમુના પણ એ જ વિચારશે કે હું ભાગતા ભાગતા અહીંયા જ ક્યાંય ખોવાઈ ગઈ. આ તક બહુ જ સારી છે. મૂરખ, જો આ સમય પણ હું અહીંયાથી ન ભાગી તો દામિની, તારાથી વધુ મૂરખ બીજું કોઈ નહીં હોય. માસી, ક્યાં જઈ રહ્યા છો આપ? તો અહીંયા હું કાળમાં છું માસી. બધી જગ્યાએ છું, બધી જગ્યાએ સમાયેલો છું. તો અહીંયા શું કરે છે? હું અહીંયા શું કરી રહ્યો છું? શું એ નથી જાણતા આપ? અહીંયા તમારો ભેદ જાણી રહ્યો છું. તમારી ગુપ્તચરી કરી રહ્યો છું. કેમ? મેં શું કર્યું છે? હા, દરેક અપરાધી માસી આવું જ કહે છે કે એણે કંઈ નથી કર્યું. મેં કોઈ અપરાધ નથી કર્યો, સમજ્યો? આપ જમુનાને છોડીને નહોતા જઈ રહ્યા? હું જઈ રહ્યા હતા ને? હું તો પાણી લેવા જતી હતી. એમ મૂરખ કોને બનાવી રહ્યા છો? આટલા દૂર ગોકુળથી ભલા કોઈ પાણી લેવા જાય છે? નહીં ને? હું બધું જ જાણું છું માસી. શું જાણે છે તું? હા, અરે અરે, જમુનાને છોડીને કોણ જઈ રહ્યું હતું? તમે જ જઈ રહ્યા હતા ને? ના ના, માસી, તમે કેવા સાસુમાં છો? જમુનાએ તમારી માટે એના પ્રાણ સંકટમાં નાખી દીધા અને તમે એ બિચારીને અહીંયા એકલા છોડીને જઈ રહ્યા હતા. કહો, આ શું છે? પાપ છે ને? છી છી છી, આ પાપ છે માસી. ચૂપ કર. મને પાપ અને પુણ્ય વિશે બધી ખબર છે, સમજ્યો? બધું જાણતા છતાંય હું
કે દુષ્ટોને શિક્ષા નહીં, સીધો દંડ દેવો જોઈએ. અરે આટલો નાનો છે અને મને ડરાવે છે. મને અરે માસી, ડરે તો એ છે જે પાપી હોય છે, અપરાધી હોય છે, દોષી હોય છે, પાપી હોય છે અને ચોર હોય છે. અરે જા જા, નાચ તો હું પાપી છું અને નાચ દોષી છું. માસી, પાપીને ક્યારેય નથી લાગતું કે એણે કોઈ પાપ કર્યું છે. અરે ચૂપ, નાનું મોઢું અને મોટી વાત કરે છે. એક મારીશું તને. એમ વાત છે? જુઓ, હું કહું છું, બધાને કહું છું, સાંભળો સાંભળો સાંભળો, અહીંયા આવો. આ માસી એમના વહુને છોડીને અહીંયાથી ભાગી રહ્યા હતા. ચૂપ, બસ કર. કયા જન્મનો બદલો લે છે મારી સાથે? એ જ તો હું જાણવા ઈચ્છું છું. જમુનાથી કયા જન્મની શત્રુતા નિભાવો છો? તારે શું કરવું છે? હું દરેક પાપીનો શત્રુ છું. અન્યાય કરવા વાળાઓને દંડ આપું છું. સારા લોકોનો દર વખતે સાથ આપું છું. લાગે છે એ બળદે પાડી દીધી છે માજી. હા, અરે અરે, એને રોકો. એની પાસે પાણી છે. તમને પાણી જોઈએ છે ને? ચૂપ. જમુનાને ભાનમાં લાવી છે કે નહીં? તમને પાણી જોશે. એને રોકો. અરે ચૂપ, જા અહીંયાથી. ઠીક છે, હું ચૂપ થઈ જાઉં છું. માજી, મને કેમ ખેંચી તમે? મેં ક્યારે ખેંચી તને? આ પાણીનો પાત્ર નીચે કેવી રીતે આવી ગયું? લાગે છે આને પાણીની જરૂર છે. જુઓ જુઓ, કેટલી સારી છે જમુના. જેમ જ ભાનમાં આવી, એણે તમારું નામ પોકાર્યું. અને તમે શું શું વિચાર્યા કરો છો એ વિચારીના વિષયમાં? તમે ઠીક તો છો ને માજી? એને તમારી કેટલી ચિંતા છે અને તમે એને છોડીને જવા માંગો છો. તમે જ કહો, આ પાપ છે કે નહીં? છે ને પાપ? તમે પાપી છો. તમે ધ્યાન રાખો તમારી વહુનું. માસી, જમુનાના ભાનમાં આવવાથી મને તો એવું લાગે છે કે તમને પ્રસન્નતા નથી થઈ. હવે હું જાઉં છું. પછી મળશું ગોકુળમાં.
તમે બિલકુલ ચિંતા નહીં કરો માજી, હું ઠીક છું. અરે એ જ વાતની તો ચિંતા છે કે તું એકદમ સ્વસ્થ છે.